નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમનું જળસ્તર વધીને 132.87 મીટર થયું। ડેમની જળસપાટી 80% પર પહોંચતા એલર્ટ મોડ પર 15 દરવાજા ખોલીને પાણી છોડાયું। ખેડાથી મહેમદાવાદ તાલુકાને જોડતો કોઝવે તૂટ્યો। સમાદરા નજીક મેશ્વો નદી પર આવેલો કોઝવે ધોવાયો। નદીમાં પૂર આવતા તૂટી ગયો 2 તાલુકાને જોડતો કોઝવે। રાજ્યમાં શહેર જર્જરિત શાળાનું જોખમ। બનાસકાંઠાના દાંતીવાડામાં શાળાના છતમાંથી પોપડા પડતા બાળકોને ખુલ્લામાં અભ્યાસ, તો સાણંદની શાળાના પિલ્લરો પર તિરાડ અને છત પણ જર્જરિત। સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો। પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાથી પતિએ બાળકો સાથે આપઘાત કર્યો। વારંવાર સમજાવવા છતાં પણ કોઈ સુધાર ન આવતા 2 સંતાનો સાથે જીવન ટૂંકાવ્યું। ખાતરની અછત મુદ્દે કિસાન સંઘે ઉચ્ચારી આંદોલનની ચીમકી। કહ્યું, ખેડૂતોને યુરિયાની સાથે પોટાશ ખાતર પધરાવાય છે। અનિયમિતતાના કારણે ખાતર માટે લાગે છે ખેડૂતોની લાઈનો।